તો વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલે ચૈતર વસાવા અને આમ આદમી પાર્ટી પર આકરા પ્રહારો કર્યા છે। ધવલ પટેલે દાવો કર્યો છે કે નવસારીમાં ખાલી ખુરશીઓ જોઈને ચૈતર વસાવા બોખલાઈ ગયા। ચૈતર વસાવાને વળતો જવાબ આપતા સાંસદ ધવલ પટેલે કહ્યું કે હું 2.10 લાખની લીડથી જીત્યો છું, જ્યારે તમે 80,000 મતે હારેલા છો। તેમણે ચૈતર વસાવા પર આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો। આજે જે ટુકડે ટુકડે ગેંગના ધારાસભ્ય ચૈતર વસાવા નવસારી અને વલસાડ જિલ્લાના પ્રવાસ પર છે અને ખાસ કરીને નવસારી અને વલસાડ જિલ્લામાં જે ખાલી ખુરશીઓ એમને દેખાય છે, દેગામની અંદર 50%થી વધારે ખુરશીઓ ખાલી હતી, એનાથી હતાશ થઈને મારી પર વ્યક્તિગત ટિપ્પણી કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે ધવલભાઈ કૃપાથી સાંસદ બન્યા। ધવલભાઈ કૃપાથી સાંસદ નથી બન્યા, પણ વલસાડ ડાંગ લોકસભાના લોકોના આશીર્વાદથી સાંસદ બન્યા છે। મોદી સાહેબે જે વિકાસના કામ કર્યો છે એ જોઈને લોકોએ મને મત આપ્યા, એનાથી સાંસદ બની છે। સૌથી મુખ્ય જે ચૈતર વસાવાના ખાસ મિત્ર, પરમ મિત્ર છે, વાંસદાના કોંગ્રેસના ધારાસભ્ય, એમને 2,10,000 જેવી જંગી માર્જિન સાથે હરાવીને હું વલસાડ ડાંગનો સાંસદ બન્યો છું। આ લોકો જે રીતના હતાશાથી અમારા આદિવાસી લોકોને ગેરમાર્ગે દોરવાનું કામ કરી રહ્યા છે, એનું મુખ્ય કારણ જે બિહારમાં આમ આદમી પાર્ટીની દરેક સીટ પર ડિપોઝિટ ડૂલ થઈ ગઈ, સાથે જ 6 ગણા ઓછા મત નોટાથી પણ આવ્યા છે અને એનાથી પણ વિશેષ જે કહે છે કે વિસાવદરવાળી થશે, વિસાવદરવાળી થશે, ગુજરાતમાં વિસાવદરવાળી નહીં પણ દિલ્હીવાળી થવાની છે।